સુરત શહેરની જીવાદોરી સમાન માં તાપીનો દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ જન્મોત્સવના અવસરે તાપી નદીના જુદા જુદા ઘાટો પર વિશેષ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે કુરુક્ષેત્ર ઓવારા પરથી તાપી માતાને 1300 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ધામધૂમથી અને પૂરી આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે। અષાઢ સુદ સાતમના રોજ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે। દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા લોકો માટે આશીર્વચન રૂપ તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પસાર થઈને સુરત શહેર નજીક મહાપુરુષ દુર્વાસા ઋષિની તપોભૂમિ ડુમ્મસ પાસે અરબી સમુદ્રને મળે છે। સુરતીઓ દર વર્ષે તાપી મૈયાના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે। તાપી નદીને ઘાટ પરથી ચુંદડી અર્પણ કરી અને સાંજના સમયે તાપી માતાની પૂજા અર્ચના અને આરતી કરી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। તાપી માતાના જન્મોત્સવના પાવન અવસરે બુધવારે સાંજે જુદા જુદા ઘાટો પર વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવી હતી। નાવડી ઓવારા ખાતે ભાજપા અને પાલિકા દ્વારા મંગલ દીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જ્યારે કુરુક્ષેત્ર ઓવારા પરથી 1300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। ભક્તો દ્વારા મા તાપીની આરતી ઉતારવામાં આવી હતી। આ રીતે તાપી માતાના જન્મોત્સવને લઈને ઠેર ઠેર આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર અને તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ કુણાલ સેલરે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી જન્મોત્સવને લઈને સુરતની જીવાદોરી સમાન તાપી માતાને 1300 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી છે, તેમજ તાપી ઘાટ પર પૂજા અર્ચના પણ કરવામાં આવી છે। કુણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજે અષાઢ સુદ સાતમનો દિવસ છે અને અષાઢ સુદ સાતમના દિવસે સમગ્ર વિશ્વમાં તાપી ભક્તો, વિશેષ કરીને સુરત શહેરના લોકો તાપી માતાનો જન્મદિવસ રંગે ચંગે પ્રાગટ્ય દિવસ ઉજવે છે। આ દિવસે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિની પાવન ભૂમિ પર કે જ્યાં તાપી માતાના પુત્ર ક્રૂર રાજાએ તપ કર્યું હતું, એવી પાવન ભૂમિ પર કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ત્રસ્ત પરિવાર દ્વારા તાપી માતાનું પૂજન, તાપી માતાનું વિધિવત પૂજા અર્ચના અને તાપી માતાને ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અનેક ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને લાભ લીધો હતો અને દરેકે પ્રાર્થના કરી હતી કે સુરત શહેર પર અને સમગ્ર વિશ્વ પર તાપી માતાના આશીર્વાદ બન્યા રહે અને એ જ રીતે ભૂતકાળમાં જે રીતે સુરત શહેર ફિનિક્સ પક્ષીની જેમ દુઃખમાંથી ઊભું થઈને આગળ વધ્યું છે અને વિકાસશીલ બન્યું છે, તે રીતે ભવિષ્યમાં પણ તાપી માતાના આશીર્વાદથી આ સુરત શહેર આગળ વધતું રહે અને સુરત વાસીઓ હંમેશા ખુશખુશાલ રહે તે રીતની પ્રાર્થના કરવામાં આવી। 1300 મીટરની ચુંદડી માતાજીને અર્પણ કરવામાં આવી। બીજી બાજુ નાવડી ઓવારા ખાતે પણ સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસ નિમિત્તે હજારો લોકોની જનમેદની ભેગી થઈ હતી અને આરતી પૂજાનો લાભ લીધો હતો, તેમજ તાપી માતાને ચુંદડી પધરાવી હતી। આ પ્રસંગે શહેરના એસએમસી દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર, અધિકારીઓ તેમજ શહેરના ગણમાન્ય નાગરિકો હાજર રહ્યા હતા અને તાપી માતાની આરતીનો લાભ લીધો હતો। વ્રજેશ ઉનડકટ। આજે પુણ્ય સલીલા માં તાપી માતાનો જન્મદિવસ છે અને આજે સૌ સુરતીઓ ધામધૂમપૂર્વક આજે માં તાપી માતાનો પ્રાગટ્ય દિવસ મનાવી રહ્યા છે। કહેવામાં આવે છે કે ગંગાજીનું સ્નાન કરવાથી, નર્મદાજીના દર્શન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી આજે આપણે પાપના નાશ થાય છે। એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના બેન એવા સૂર્યપુત્રી તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે, ત્યારે સૌ સુરતીઓ આજે ધામધૂમપૂર્વક આજે ચુંદડી મનોરથ હોય, પૂજન અર્ચન હોય અને હજારોની સંખ્યામાં નાવડીઓ ઓવારા ઉપર આજે ભાવિ ભક્તો દ્વારા મા તાપીનું આજે અહીંયા ધામધૂમપૂર્વક અહીંયા મનાવવામાં આવી રહ્યું છે।